હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું લગ્ન પ્રસંગમાં બને ને એવું શાક આપણે ઘરે કેમ નથી બનતું એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે જ મિત્રો। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરશો ને, જેથી કરીને મારા લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહેશે। તો બનાવવાનું ચાલુ કરીએ। તો હવે એના ઇન્ગ્રેડિયન્ટમાં મિત્રો અત્યારે જો મેં આ 250 ગ્રામનું એક રીંગણ છે, 400 ગ્રામ બટેટા લીધા છે, 2 મીડિયમ સાઇઝના ટમેટા છે, લીંબુ છે, આદુ છે, મરચું છે, લીમડો છે અને ખડા મસાલામાં આપણે તજ છે, લવિંગ છે, બાદિયા છે, તમાલપત્ર છે, પછી મસાલામાં આપણે તલ છે, સિંગનો ભૂકો છે, અજમો છે, ટોપરું છે, ખાંડ છે, મીઠું છે, ગરમ મસાલો છે અને તેલ છે। તો બનાવવાનું ચાલુ કરીએ। મિત્રો આપણે જ્યારે રીંગણા બટેટાનું શાક બનાવીએ છીએ ને ઘરે, ત્યારે આપણને વિચાર આવે છે કે આ લગ્ન પ્રસંગનું શાક છે એવું આ શાક આપણે ઘરે કેમ નથી બનતું। તો આજે એની સ્પેશિયલ રીત સાથે અને સ્પેશિયલ મસાલા સાથે હું તમને બતાવું છું। તો પહેલાં તો આપણે એક મરચું, 1 ઇંચ આદુના ટુકડાને પેસ્ટ બનાવી લેશું મિક્સર જારમાં। આ રીતે જો આપણે પેસ્ટ કરી લીધી છે। હવે આ ટમેટા 2 છે એને પણ સમારી લેશું। તો આ રીતે આપણે ટમેટાને પણ સમારી લીધા છે। હવે મિત્રો આપણે લગ્ન પ્રસંગમાં જે શાક બને છે ને એ શાક બટેટાની છાલ સહિત બને છે। તો આજે આપણે એ રીતે જ એને સમારશું મોટા પીસમાં। મિત્રો બટેટા આપણે જ્યારે લેવા જાય ને ત્યારે બટેટા કેવા લેવાના, એકદમ આવી રીતે સાઈન મારતા હોય અને કડક હોય ને એવા બટેટા લેવાના છે। તો આ રીતે આપણે એને મોટા પીસમાં સમારી લેશું। અને આ બટેટાને મિત્રો આપણે છાલ સહિત આપણે સમારવાના છે, એટલે હંમેશા 2 થી 3 પાણીએ મેં ધોઈ લીધા છે, એટલે એની ડસ્ટ અને બધું દૂર થઈ જશે। અને આને આપણે સમારીને સીધા પાણીમાં જ નાખશું આ રીતે। તો આ બટેટા આપણે વજનમાં 400 ગ્રામ છે અને પીસ આપણે 4 લીધા હતા। હવે આપણે રીંગણ સમારી લઈએ। રીંગણ પણ મિત્રો આપણે કેવું પાસ કરવાનું છે કે જો આવી રીતે આ ડંઠલ જે ઉપરની હોય ને આ એકદમ ગ્રીન કલરની હોવી જોઈએ, અને આ રીતે તમે જુઓ ને તો એનો કલર એકદમ સાઇન મારતો હોવો જોઈએ અને એકદમ કડક, જરા પણ ક્રીજ ન હોવી જોઈએ એવું ફ્રેશ રીંગણ આપણે જ્યારે લેવા જાય ને ત્યારે ચૂઝ કરવાનું છે। તો પહેલાં તો આપણે એની ઉપરની ડંઠલ આ રીતે દૂર કરી દેશું। જો મિત્રો આપણે આ રીતે સમારીને, અને બીજું કે તમે રીંગણમાં આમ ફરતું તમારે જોઈ લેવાનું, જરા પણ એક ગોલ હશે ને કાણું હશે ને તો પણ તમારું રીંગણ સડેલું નીકળશે। તો આ રીતે જો આપણે સમાર્યું ને તો આ એકદમ બી વગરનું રીંગણ છે। જુઓ આવી રીતે તમે એકદમ ટાઈટ રીંગણ લેશો ને તો હંમેશા બી ઓછા હશે, તો શાક પણ સરસ બનશે। એને પણ આપણે પાણીમાં જ સમારી લેશું। રીંગણને પણ આપણે મોટા પીસમાં જ સમારશું, પણ આપણે આ રીતે પાણીમાં જ નાખી દેશું। તો આ રીતે આપણે રીંગણને પણ સમારી લીધા છે। હવે આપણે ગેસ ઓન કરી અને વઘાર કરી લઈએ। તો એના માટે આપણે એક પેન લેશું અને એમાં આપણે લગ્ન પ્રસંગનું શાક હોય છે ને એમાં તેલ ચડિયાતું હોય છે, એટલે અત્યારે આપણે 5 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દેશું અને તેલને ગરમ થવા દેશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો રાખશું। તો આપણે શાક એકદમ ટેસ્ટી બને અને પચવામાં પણ સહેલું રહે, એના માટે આપણે 1/4 ટીસ્પૂન જેવી મેથી નાખી દઈશું, એના હિસાબે ટેસ્ટ સરસ આવે છે। અને 1/4 ટીસ્પૂન જેવી આપણે રાઈ નાખી દઈશું। તમે ઘણા રીંગણ બટેટાના શાકમાં રાઈ નથી નાખતા તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને અડધી ચમચી જેવું આપણે જીરું નાખી દઈશું, આખું જીરું, અને 1/4 ટીસ્પૂન જેવી આપણે હિંગ નાખી દઈશું। અને હવે આપણે જો આ મસાલા કર્યા છે, ગેસની ફ્લેમ તો સ્લો જ છે, પણ કદાચ તમારે બહુ તેલ ગરમ થઈ ગયું હોય ને તો અત્યારે આ સ્ટેજે તમારે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની। અને હવે ખડા મસાલા આપણે કરશું। તો એમાં અત્યારે હું 2 તમાલપત્ર નાખું છું, 1
તજનો ટુકડો, 1 ચકરી ફૂલ અને 4 આપણે લવિંગ છે એ નાખી દેશું. ખડા મસાલાના હિસાબે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને 2 સૂકા લાલ મરચાં નાખી દેશું મિત્રો. આ લગ્ન પ્રસંગના શાકમાં વઘાર અને એના મસાલાની જ ખૂબી છે મિત્રો. એક અલગ જ રીતે વઘાર થાય છે. અને હવે એમાં આપણે આ 1 લીમડાની ડાળી એટલે કે 10 થી 15 પાંદ આપણે લીમડાના નાખી દઈશું. અને 1/4 ટીસ્પૂન જેવો આપણે અજમો પણ નાખી દઈશું. અજમો એકદમ આપણને પાચનમાં મદદ કરે છે. જે આપણે આ આદુ મરચાંની પેસ્ટ કરી છે ને 1 ચમચી જેવી એ નાખી દઈશું. અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે મિત્રો, ખાસ નોટ કરજો. અને હવે આપણે આમાં 1 ચમચી જેવું ધાણા જીરું નાખી દઈશું તેલમાં, એટલે એનો કલર ને ટેસ્ટ બંને સરસ આવશે. અને અડધી ચમચી જેવું આપણે લાલ મરચું નાખી દઈશું. અને હવે આપણે જે આ ટમેટા સમાર્યા છે ને એ નાખી દઈશું. અને આ બધું આપણે મિક્સ કરી લેશું. મિત્રો આપણે આ રીતે ઘરે વઘાર કરતા જ નથી, એટલે આપણને શાકનો ટેસ્ટ સાવ ફીકો લાગે છે. જો આ રીતે તમે પ્રસંગમાં આ રીતે વઘાર કરે છે, આ રીતે તેલમાં તમે મસાલા કરશો ને થોડા એવા, તો શું થશે, એનો કલર પણ આવશે અને ટેસ્ટ પણ આવશે. હવે આને આપણે મસાલા ન દાજે ને એટલે 2 થી 3 ચમચી જેવું પાણી નાખી દેશું. અને અત્યારે આપણે અડધી ટીસ્પૂન જેવું મીઠું નાખી દઈએ છીએ. પછી પાછળથી આપણે થોડું એડ કરશું ટમેટાના ભાગનું જ. અને હવે આ ટમેટાને આપણે થોડા કૂક થવા દેશું. હવે જો આપણે ટમેટા 50% જેવા કૂક થઈ ગયા છે. આપણે વધારે કૂક નથી કરવાના, એટલે કે એકદમ ગળવા દેવા નથી, કેમ કે આપણે આ શાક સાથે પણ ટમેટા હજી કૂક થશે. તો હવે જે આપણે બટેટા સમાર્યા છે ને એને પણ મેં 2 થી 3 પાણીએ ધોઈ લીધા છે, તો એને આપણે આમાં એડ કરી દઈશું. તો આ રીતે હવે બટેટા નાખીને એને આપણે આવી રીતે મિક્સ કરી લેશું. તો હવે આમાં આપણે 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું અને એને આપણે મિક્સ કરી લેશું. અને હવે આમાં આપણે મસાલા પણ કરી લેશું. હવે અત્યારે આપણે અડધી ટીસ્પૂન જેવી હળદર, 2 ટીસ્પૂન મરચું લાલ અને 1 ટીસ્પૂન જેવું આપણે ધાણા જીરું નાખી દેશું. અને એને આપણે મિક્સ કરી લેશું. અને આ રીતે આપણે બટેટાને મસાલા સાથે જ આ રીતે કૂક કરશું. પહેલા મિત્રો આપણે ઘણી વખત શું કરીએ છીએ કે મસાલા કરી અને આપણે સીધું પાણી નાખી દઈએ છીએ, પણ જો તમે આ રીતે મસાલા સાથે જ શાકને કૂક કરશો ને 2 થી 3 મિનિટ સ્લો ફ્લેમ ઉપર, તો એકદમ સરસ મસાલા આપણા શાકમાં ચડી જશે અને શાક પણ ટેસ્ટી બનશે. જો તમે સીધું પાણી નાખી દેશો તો પાણીમાં જ મસાલા જતા રહેશે અને શાક એકદમ ફીકું લાગશે અને કલર પણ સરસ નહીં આવે. આ રીતે આપણે સ્લો ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ આવી રીતે હલાવી લેશું. આ રીતે જો આપણે 2 થી 3 મિનિટ બટેટા કૂક થઈ ગયા છે, હવે એમાં આપણે 1 ગ્લાસ જેવું પાણી નાખી દેશું. એટલે કે 200 ml જેવું પાણી આપણે અત્યારે નાખશું. અને હવે આને આપણે ઢાંકીને કૂક થવા દેશું 4 થી 5 મિનિટ. તો મિત્રો 4 થી 5 મિનિટ થઈ છે અને જુઓ આપણે બટેટા પણ 50% જેવા તો કૂક થઈ જ ગયા હશે. આવી રીતે તમે ચેક કરો, જોઈ લો, તમે ખ્યાલ આવી જતો હશે. 5 મિનિટમાં આપણે એટલા બટેટા કૂક થઈ જાય, પાણી સાથે જ આપણે કૂક કર્યા છે. હવે આટલા બટેટા કૂક થઈ જાય ને પછી જ આપણે રીંગણ એડ કરવાના છે, કેમ કે રીંગણ એકદમ સોફ્ટ હોય છે, તો એને કૂક થતા વાર નથી લાગતી. તો હવે આપણે આ સ્ટેજે રીંગણને નાખી દેશું. જો તમે બટેટા સાથે જ રીંગણ નાખી દેશો ને તો રીંગણ વધારે ચડી જશે. અને હવે એને આપણે આ રીતે પાછા મિક્સ કરી લેશું. અને હજી આને 5 થી 6 મિનિટ આપણે કૂક થવા દેશું આ સ્લો ફ્લેમ ઉપર જ.
મિત્રો આપણે આમાં આ રીતે પાણી સાથે જ શાક કૂક કરવાનું છે, એટલે થોડુંક ચડિયાતું પાણી આપણે નાખ્યું છે. તો 5 થી 6 મિનિટ થઈ છે અને જો આપણું શાક પણ 80 થી 70% જેવું કૂક થઈ ગયું છે અને આટલો રસો છે. જો તમારે રસો બળી ગયો હોય તો આ સ્ટેજે થોડુંક પાણી એડ કરીને 1 મિનિટ રાખવાનું. હવે આમાં આપણે એને થિકનેસ આપવા માટે મસાલા કરશું. તો અત્યારે મેં કાચી જ સિંગને 2 ચમચી જેવી ક્રમ્બલ કરી લીધું છે, એ નાખી દેશું. 2 ચમચી જેવા તલને પણ મેં ક્રમ્બલ કર્યા છે, સેજ આખા પાખા, એ પણ નાખી દેશું. અને 1 ચમચી જેવું આપણે ટોપરાનું ખમણ નાખી દેશું. અને 1/4 ટીસ્પૂન જેવો આપણે ગરમ મસાલો નાખશું. અને એમાં આપણે 3 ચમચી જેવો લીંબુનો રસ નાખી દેશું. મિત્રો પ્રસંગમાં રસોઈયા છે ને આંબલીને વાપરે છે, પણ આપણે ઘરે બનાવતા હોઈએ છીએ એટલે અવેલેબલ નથી હોતું, એટલે લીંબુનો રસ નાખીએ છીએ. અને હવે આ બધું આપણે મિક્સ કરી લેશું. અને આપણે લીંબુનો રસ નાખ્યો છે ને, તો એને બેલેન્સ કરવા માટે અત્યારે આપણે 2 ચમચી જેવી ખાંડ પણ નાખી દેશું. અને હવે આ બધું આપણે મિક્સ કરી લેશું. અને હવે આને આપણે આ રીતે 2 થી 3 મિનિટ ખુલ્લું જ કૂક થવા દેશું, એટલે આપણી સરસ થિકનેસ આવી જાય. મિત્રો આપણે ગ્રેવી નથી બનાવી, પણ થિકનેસ આપવા માટે આપણા મસાલા બનાવ્યા છે. અને આ સ્ટેજે તમારે ચેક પણ કરી લેવાનું, કદાચ તમારે જો મીઠાની જરૂર હોય તો નાખી દેવાનું. હવે આને આપણે 2 થી 3 મિનિટ કૂક થવા દેશું. તો જો આપણે 2 થી 3 મિનિટ થઈ છે, ખુલ્લું જ કૂક કર્યું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. જુઓ મિત્રો, છે ને એકદમ સરસ આપણે શાક તૈયાર થઈ ગયું છે. એવી સરસ અત્યારે સ્મેલ આવી રહી છે મિત્રો. અને જો આપણા બટેટા રીંગણ પણ આખા જ પીસ રહ્યા છે, તો પણ કૂક થઈ ગયા છે. તમને બતાવી પણ દો મિત્રો ચપેથી. આપણે જો સાથે જ રીંગણ એડ કર્યા હોત ને મિત્રો, તો આપણે શું થાત કે રીંગણ વધારે કૂક થઈ જાય છે, બટેટાને થોડોક ટાઈમ લાગે છે. એટલે તમારે ક્યારેય પણ રીંગણ બટેટાનું શાક કરો ને ત્યારે રીંગણ હંમેશા 50% બટેટા કૂક થઈ ગયા પછી જ નાખવાના. તો હવે આપણું શાક રેડી છે. તો હવે આપણે લાસ્ટમાં 1 ચમચી જેવી કસૂરી મેથીને હાથેથી મસરીને આ રીતે નાખી દેશું. અને એને પણ આપણે મિક્સ કરી લેશું અને ગેસ બંધ કરી દેશું મિત્રો. તો એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણું લગ્ન પ્રસંગનું રીંગણા બટેટાનું શાક રેડી છે. તો આપણે સર્વ પણ કરી દેશું. જો મિત્રો તમારે આ શાક કલાક પછી ખાવું હોય ને, તો થોડોક આપણે રસો વધારે રાખવાનો, કેમ કે આપણે તલ, ટોપરું અને સિંગનો ભૂકો એડ કર્યો છે, તો શોષાઈ જાય છે. અને તમે આ શાકને 2 થી 3 કલાક વહેલું બનાવી લેશો ને, તો એકદમ ટેસ્ટી શાક તૈયાર થશે મિત્રો. તો મિત્રો આપણું શાક એકદમ ટેસ્ટી એવું રેડી થઈ ગયું છે અને ટેમ્પટિંગ પણ. આ વખત તમે આ રીતે ચોક્કસ એક વખત ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ લગ્ન પ્રસંગમાં બને એવું શાક કેવું લાગ્યું મિત્રો. કાંઈ પણ ટાઈમ પણ નથી લાગતો અને ઇઝીલી બની જાય છે. તો તમને ચોક્કસ આ શાકની રેસીપી ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.